દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીના સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા। સુરત શહેર પોલીસ વિભાગ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન કાર્યક્રમ અનુસંધાને વડાપ્રધાનને આવકારવા તારીખ 15 ડિસેમ્બર 2023ના રોજ 25,000 જેટલા બાળકો દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન અને વાય જંકશનથી જોગણી માતાના મંદિર સુધી 15 કિલોમીટરના રૂટ ઉપર ક્લીન સુરત, ફિટ ઇન્ડિયા, સેફ સુરતના થીમ ઉપર માનવ સાંકળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં CR પાટીલ તથા માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર, સુરત કલેક્ટર અને સુરત મનપા કમિશનર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મોબાઈલ ટોયલેટ, મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી। પ્રધાન શ્રી 17મી તારીખે સુરત ખાતે આવી રહ્યા છે। માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આજે સુરતમાં લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને સાફ સફાઈમાં એ લોકોનું પણ જાગૃતિ વધે, આ હેતુથી સુરત મહાનગરપાલિકા, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। 15 કિલોમીટરની આ માનવ સાંકળમાં 20 થી 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જોડાઈ રહ્યા છે। માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબ પણ આ માનવ સાંકળમાં ઉપસ્થિત રહીને આ બધાને પોતાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે। આપના થકી હું લોકોને અપીલ કરું છું કે સુરત શહેર સમગ્ર ભારત દેશમાં અર્બન ગવર્નન્સ માટે અને ક્લીનલીનેસ માટે ઓળખાતું થાય છે, પણ લોકો પણ આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એવી હું સુરત મહાનગરપાલિકા તરફથી બધાને અપીલ संकल्प बता रहा है। भारत જ્યારે मेरे दोनों हाथ में माइक है। વિકાસની બધી દિશાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પ પ્રમાણે ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, એની સાથે સાથે સેફટી, સિક્યોરિટી, નાગરિકોની સલામતી એટલે સેફ સુરત, તો ક્લીન સુરત, ફિટ સુરત અને સેફ સુરત આ સંકલ્પ સાથે તમામ શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા આજે આ એક માનવ સાંકળનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે। હ્યુમન ચેન બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ છે, બીજા નાગરિકો પણ છે અને બધા લોકો એની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે ક્લીનલીનેસ માટે એટલે સ્વચ્છતા માટે, ફિટનેસ માટે અને સલામતી માટે। મોટી સંખ્યામાં 15 કિલોમીટરની એક માનવ સાંકળ એટલે હ્યુમન ચેન આજે બનાવવામાં આવશે। માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી, માનનીય CR પાટીલ સાહેબ, બીજા સુરત શહેર અને જિલ્લાના લોકપ્રતિનિધિશ્રીઓ બધા આમાં ઉપસ્થિત રહેવાના છે। મૂળ હેતુ આ જ છે કે તમામ નાગરિકો આ 3 બાબતોમાં વધારે સચેત થાય અને વધારે મહેનત કરીને શહેરને વધારે સ્વચ્છ બનાવે, વધારે ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે અને સુરત સેફ સુરત તરીકે વધુમાં વધુ સેફ બનતું જાય, આ મુખ્ય હેતુ છે। ધન્યવાદ। સુરક્ષિત સુરતના સૂત્ર સાથે आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब की जो इच्छा है पूरे शहर को, पूरे राज्य को, पूरे देश को स्वच्छ करने के लिए वो जो जन जागृति फैला रहे हैं उसको साकार करने के लिए आज करीब 15 किलोमीटर लंबी सभी स्टूडेंट के साथ, सूरत के शहरीजनों के साथ एक मानव साइकिल तैयार की गई थी और पूरे शहर को एक मैसेज दिया गया है कि सूरत को स्वच्छ रखना है। सूरत जो अभी भी स्वच्छता में दूसरे नंबर पे है, उसको पहले नंबर पे लाने की कोशिश हमारी रहेगी। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब को देश को स्वच्छ करने की जो बात है उसको साकार करने में हमारा सबका योगदान रहेगा। यही मैसेज आज इस मानव साइकिल के जरिए हमने दिया है। धन्यवाद। આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે।
સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે. અને આજે 15 કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદીને સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી, અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છા શક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં, એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને કરશે. મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકોથી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે. બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે, અને આ બાળકો જ દેશનું ભવિષ્ય છે. મને વિશ્વાસ છે કે આ ભવિષ્ય સાથે મળીને દેશને સ્વચ્છતામાં 100% આગળ વધારશે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ